લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ અંકિત વિદ્યાલય ખાતે માતા પિતા વગરના તેમજ મધ્યમ વર્ગના દીકરા દીકરીઓને વિના મૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યા. કલોલના અંબિકાનગર પાસે આવેલા અંકિત વિદ્યાલય ખાતે દાતાઓ દ્વારા માતા પિતા વગરના તેમજ મધ્યમ વર્ગના દીકરા દીકરીઓને ચોપડા વિતરણ કરાયા હતા. આ ચોપડા વિતરણનો કાર્યક્રમમાં શાળાના પ્રિન્સિપાલ અને તમામ શિક્ષકોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. ચોપડાનું વિતરણ સ્કૂલમાં ભણતા ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. આ ચોપડા વિતરણ કાર્યક્રમમાં દાતા પટેલ ભગવતીબેન નંદુભાઈ લાંગણજવાડા, હાલ કલોલ, ઠાકુર વિજય ચંદુજી વેડા તેમજ કલોલમાં રહેતા પટેલ અશ્વિનભાઈ બલદેવભાઈ ઈસંદવાડા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે જ આ સુંદર કામગીરીમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા કમલમભાઈ સાની બોરીસણાવાળા પણ જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં બાળકોને મફત ચોપડાના વિતરણ કરતા શાળાના પ્રિન્સિપલ દીપ્તિબેન તેમજ સીમાબેન અને વિજય ગુરુજીએ આ દાતાઓનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.